નમસ્કાર મિત્રો, હું છું આરતી પ્રજાપતિ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ સૌને. મિત્રો, જીસેટની એક્ઝામના ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે ભરાવાના અને એક્ઝામ ડેટ પણ તમને આપી દેવામાં આવી છે કે 16 નવેમ્બરે તમારી એક્ઝામ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન આવે છે કે મેમ તમારી યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો છે, તો આમાંથી કયા વિડીયો જોઈને અમે તૈયારી કરી શકીએ. ઠીક છે, તો તમને તમારા માટે મેં એક જ પ્લેલિસ્ટ બનાવી દીધી છે. એ જ પ્લેલિસ્ટમાંથી તમારે વિડીયો જોવાના છે. એક બીજી પ્લેલિસ્ટ બનાવેલી છે જ્યાં તમને MCQs મળી જશે, તો તમે ત્યાં MCQs પણ જોઈ શકો છો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને તમારી પ્રિપેરેશન તમે કેવી રીતે સારી કરી શકો છો. કયા કોન્સેપ્ટ છે જેના રિલેટેડ ક્વેશ્ચન વધારે પૂછાતા હોય, કોન્સેપ્ટને તમારે ક્લિયર કરવાના હોય છે. હું અહીંયા તમને એટલું સજેસ્ટ કરીશ કે તમારે બધા જ યુનિટ અને બધા જ ટોપિક કરવા જોઈએ, જેથી કરીને ક્યાંયથી પણ ક્વેશ્ચન આવે તો તમારે વાંધો ના આવે. બરાબર. બીજી વસ્તુ કે ઘણા બધા એમ કહેતા હોય કે મેડમ સિલેબસ બહારનું ક્વેશ્ચન આવતું હોય છે, તો અહીંયા હું તમને કહી દેવા માગું છું કે કોઈ પણ પ્રકારનું એવું જોવા મળ્યું નથી કે સિલેબસ બહારનો ક્વેશ્ચન હોય. તમારો સિલેબસ તમને શોર્ટમાં આપ્યો હોય એટલે આપણને એમ લાગે કે સિલેબસ બહારનો ક્વેશ્ચન છે, બટ હજુ સુધીમાં મેં જોયું છે અત્યાર સુધીના જેટલા પણ પેપર્સ મેં તમને સોલ્વ કરાવેલા છે જીસેટના, જ્યારથી જીસેટ સ્ટાર્ટ થઈ છે ત્યારથી માંડીને 2024માં લાસ્ટમાં એક્ઝામ લેવાય છે ત્યાં સુધીના તમામ પેપરો સોલ્વ કરાવેલા છે. બરાબર. તો એમાં મને ક્યાંય જોવા નથી મળ્યું કે સિલેબસ બહારનો ક્વેશ્ચન હોય. ઠીક છે, ચાલો તો હવે હું તમને લઈ જાઉં કે કઈ કઈ પ્લેલિસ્ટ તમારે જોવાની છે, કયા કયા વિડીયો જોવાના છે. સાથે સાથે તમને યુજીસી નેટનું પણ જણાવી દઈશ, કેમ કે યુજીસી નેટની એક્ઝામ ડિસેમ્બરમાં આવશે અને જીસેટની એક્ઝામને તમને ડેટ આપી દીધી છે 16 નવેમ્બર. ઠીક છે, તો બંનેની એક સાથે તૈયારી થઈ જાય એટલા માટે કરી અને મેં તમને અહીંયા પ્લેલિસ્ટ તમારા માટે બનાવી દીધી છે, જેથી કરીને તમારે વધારે વિડીયો શોધવા ન પડે. ચાલો, તમારે સૌથી પહેલાં શું કરવાનું છે, મારી યુટ્યુબ ચેનલ ઉપર જવાનું છે. જે લોકો નવા છે, જેમને ખબર નથી, તો એ લોકોને કહી દો, આરતી પ્રજાપતિ નામની મારી યુટ્યુબ ચેનલ છે. યુટ્યુબ ચેનલ ઉપર જઈ તમે આરતી પ્રજાપતિ જીસેટ અથવા તો આરતી પ્રજાપતિ યુજીસી નેટ લખશો તો બી તમને મારી આ યુટ્યુબ ચેનલ મળી જશે. યુટ્યુબ ચેનલનો લોગો જરૂરથી જોઈ લેજો. ઠીક છે, ત્યાં જઈ અને તમારે શું કરવાનું છે, પ્લેલિસ્ટ લખેલું હશે, અહીંયા તમને ઓપ્શન મળશે જેમ કે હોમ છે, વિડીયોઝ છે, શોર્ટ, લાઈવ એન્ડ પ્લેલિસ્ટ. ઠીક છે, પ્લેલિસ્ટમાં તમે જ્યારે જશો ત્યારે તમને અહીંયા પ્લેલિસ્ટ જોવા મળશે. એક પ્લેલિસ્ટ તમે અહીંયા જોઈ રહ્યા છો કે જીસેટ PYQs, જો કે હવે તમારે સ્ટાર્ટ થવાની છે. દર શનિવારે હું તમને જીસેટના PYQs કરાવવાની છું, તો એ લોકો જે લોકોને હજી એ પણ ખ્યાલ નથી તો એ લોકો એ પણ ધ્યાનમાં રાખી લેજો. અહીંયા હું તમને પ્લેલિસ્ટ બતાવી દઉં છું. અહીંયા જુઓ, પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટનું નામ જોઈ લેજો એટલે તમને શોધવામાં પ્રોબ્લેમ ના થાય. જીસેટ ઓલ વિડીયોઝ લખેલી પ્લેલિસ્ટ છે, એના જ વિડીયો તમારે જોવાના છે. એના પર ક્લિક કરો, એમાં પણ કયા વિડીયો જોવા એ પણ બરાબર શાંતિથી સાંભળી લેજો. જીસેટ ઓલ વિડીયોઝ પર તમે જેવા ક્લિક કરશો ત્યાં તમને 12 કલાકની મેરેથોનવાળા ક્લાસ દેખાશે. જે યુનિટના 12 કલાકની મેરેથોન કરાવેલી છે એ તમારે પહેલાં જોઈ લેવાના છે, અને જે યુનિટની નથી કરાવી એ યુનિટ તમારે ઓલ્ડ વિડીયો જોવાના છે. ઠીક છે, તો અહીંયા કયા કયા યુનિટના કરાવેલા છે એ એક વખત જોઈ લો. યુનિટ નંબર 1 છે, એની મેરેથોન કરાવેલી છે, તો એના ઓલ્ડ વિડીયો જોવાની જરૂર નથી. એક જ વિડીયોની અંદર તમને આખું યુનિટ 1 કરાવેલું છે. 12 કલાકનો ક્લાસ લીધેલો છે સતત. બરાબર. પછી જે લોકોએ મારી સાથે 12 કલાક બેસી અને ગઈ વખતે સ્ટડી કર્યું હતું લાઈવ, બરાબર, તો એમને ખબર છે. બીજું યુનિટ નંબર 2 છે, એની પણ આપણે મેરેથોન કરી હતી, તો એ પણ તમારે બીજે ક્યાંયથી શોધવાની જરૂર નથી. બસ આ મેરેથોનમાંથી તમારે બધું અંદર કવર થઈ જશે. પછી 8 કલાકની મેરેથોન છે તમારી કમ્પ્રેન્શનની, જે પેરેગ્રાફ આવે છે એમાંથી આન્સર કેવી રીતે લાવવા, સિસ્ટમ કેવી રીતે અપનાવી, દિમાગ કેવી રીતે લગાવવું, બધું જ તમને અંદર ક્લાસમાં જોવા મળી જશે. યુનિટ નંબર 4 કમ્યુનિકેશન છે, તો કમ્યુનિકેશનની પણ 12 કલાકની મેરેથોન કરેલી છે આપણે, તો એમાં પણ બધું આવી જશે. ઠીક છે, કમ્યુનિકેશનના મોડલ જો કે મેં નહોતા કરાવેલા, એ હું તમને યુજીસી નેટમાં જે કહું ત્યાંથી તમે જોઈ શકો છો. કે
એના પછી છે તમારી ડેટા ઇન્ટરપ્રિટેશનની કમ્પ્લીટ મેરાથોનની અંદર આખો યુનિટ કવર થઈ જશે. ઠીક છે. તમારા જીસેટમાં અને યુજીસી નેટમાં થોડો ડિફરન્સ હોય છે એક્ઝામ પેપરની અંદર. યુજીસી નેટની અંદર ટેબલ વાઇઝ તમારે ક્વેશ્ચન આવતા હોય છે. એક ટેબલ આપ્યું હોય છે અને એમાંથી 5 ક્વેશ્ચન ફિક્સ હોય છે, જ્યારે જીસેટમાં એવું નથી હોતું. ટેબલમાંથી પણ ક્વેશ્ચન આપે છે, પાઈ ચાર્ટમાંથી પણ ક્વેશ્ચન આપે છે, આલેખ બાર ચાર્ટમાંથી પણ ક્વેશ્ચન આપે છે. તો અલગ અલગ પ્રકારના જે ડેટા ઇન્ટરપ્રિટેશનના પ્રકારો છે તો એ પ્રકારોના આધારે ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો એને ધ્યાનમાં લઈ તમારી સતત આટલા વર્ષમાં જે ક્વેશ્ચન પૂછાયા છે એના આધારે એક આખું કન્ટેન્ટ તૈયાર કરી અને તમારા માટે ત્યાં ડેટા ઇન્ટરપ્રિટેશન મેં કરાવેલું છે. ઠીક છે. એના પછી છે યુનિટ નંબર 6 લોજિકલ રિઝનિંગના 2 વિડીયો છે. એક વિડીયો 12 કલાકનો છે અને તેમાં હજુ બાકી ખૂટતું હતું તો એ આપણે 4.25 કલાકનો બીજો વિડીયો લીધેલો છે. ટોટલ મળી અને 2 વિડીયો છે તમારા લોજિકલ રિઝનિંગની અંદર તમને ટ્રાય લેંગ્વેજમાં તમને આખો ક્લાસ જોવા મળશે મેરેથોન. મતલબ કે હિન્દી અને ઇંગ્લિશની અંદર કન્ટેન્ટ છે અને મેં સમજાવેલું છે ગુજરાતીમાં. મતલબ ટ્રાય લેંગ્વેજની અંદર ત્રિભાષાની અંદર મેં ક્લાસ લીધેલો છે. ઠીક છે. મેં બે કોઈક જ એવું હશે જેણે 3 લેંગ્વેજમાં આવી રીતે ક્લાસ લીધો હશે. ઠીક છે. તો એ પણ તમને અહીંયા જણાવી દઉં. તો લોજિકલ રિઝનિંગના 2 મેરાથોનના ક્લાસ છે. એના પછી તમારી પાસે છે એમસીક્યુ સિરીઝ છે, એના 3 ક્લાસ છે બરાબર. 2-2 કલાકના છે, એક 1.25 કલાકનો છે, 2.25 કલાકનો છે અને એક 3 કલાકને 50 મિનિટનો છે. તો અહીંયા એ પણ તમને જોવા મળશે. ફૂલ પેપર સોલ્યુશન પણ તમારે એ જોવાનું છે. તો આ જે શરૂઆતના જે વિડીયો છે એ તો તમારે કમ્પલસરી જોવાના છે. હવે આમાંથી કયો યુનિટ તમારું રહી જાય છે? તો યુનિટ નંબર 5 રહી જાય છે, યુનિટ નંબર 8 રહી જાય છે. 5 નંબરનું જે છે એ મેથ્સ રિઝનિંગ છે, 8 નંબરનું જે તમારો છે એ આઈસીટી છે, 9 નંબરનું તમારો પીપલ ડેવલપમેન્ટ છે એન્ડ 10 નંબરનું તમારો હાયર એજ્યુકેશન છે. ઠીક છે. હવે એના વિડીયો ક્યાંથી જોવાના? તો એના વિડીયો અહીંયા તમે નીચે જોઈ શકો છો. તો અહીંયા તમને હાયર એજ્યુકેશનના જેમ કે અહીંયા તમને વિડીયો જોવા મળી રહ્યા છે, એ સિવાય પણ હશે. મેથ્સ રિઝનિંગના જો તમે અહીંયા જોઈ શકો છો તો મેથ્સ રિઝનિંગ તમે અહીંયાથી કરી શકો. શોધી અને તમે નીચે જે વિડીયો છે એ તમારે શોધી અને જે યુનિટ બાકી રહી ગયા છે એ યુનિટના જ તમારે કરવાના છે. ફૂલ પેપર સોલ્યુશન 2022નું, 23નું, 24નું અને અગાઉના વર્ષના બધા જ પેપરો સોલ્વ કરાવેલા છે. ઠીક છે. યુનિવર્સિટીઝ, યુજીસી આ બધા તમારા હાયર એજ્યુકેશનના વિડીયો છે. શોધ તમારો હાયર એજ્યુકેશનનું છે. રૂષા તમારું હાયર એજ્યુકેશનનું રિઝનિંગના પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જરૂરથી જોઈ લેજો. નેટ પણ તમારું હાયર એજ્યુકેશનનું ટોપિક છે. ઠીક છે. તો આ બધા જે પણ તમારે ખૂટે છે જે મેં તમને 2024માં નથી કરાવ્યા એ તમે ઓલ્ડ વિડીયો જોઈ શકો છો 2022ના, 21ના, 23ના. ઠીક છે. હવે તમને સવાલ એમ થાય કે મેડમ 21, 22, 23માં તો બધું જૂનું થઈ ગયું. તો ભાઈ સિલેબસ ચેન્જ નથી થયો. ઠીક છે. ચેન્જ થયું છે તો તમારી એક્ઝામ દર વર્ષે ચેન્જ થાય છે, બાકી સિલેબસ ચેન્જ નથી થતો. અને મેં તમને પહેલાં જ કીધું કે સિલેબસમાંથી જ ક્વેશ્ચન આવે છે. તો જે વસ્તુ હિસ્ટોરિકલ છે એ વસ્તુમાં ચેન્જ ન થાય. સમજાય છે ને? રિઝનિંગની અંદર તમે જે રીતે સોલ્વ કરતા હોય, રિઝનિંગ તમે એકવાર ભણો તો પણ તમે 5 વર્ષ પછી પણ તમારું રિઝનિંગ એવું જ આવે. માની લો કે ખૂટતા અંકો પૂરો, ખૂટતા નંબર્સ પૂરો, ખૂટતા આલ્ફાબેટ પૂરો, તો એમાં તમે કંઈ ચેન્જ ન કરી શકો. તો તમે 5 વર્ષ પછી પણ તમે એ વિડીયો જુઓ તો બી તમારે કામ લાગે. બરાબર? એના માટે નવા વિડીયો બનાવવા, નવા વિડીયોમાં મહેનત કરવી કે તમારો ટાઈમ વેસ્ટ કરવો એવું કંઈ અહીંયા હોતું નથી. ઠીક છે. બીજી વસ્તુ અહીંયા જો તમને પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ અહીંયા દેખાય છે એ બધા 2000 તમારા આઈ થિંક 2002થી લઈને 2019 સુધીના 2021 સુધીના હશે. બરાબર? તો એ પણ તમારે જોવાના છે. આઈસીટીના તમને ઓલ ક્લાસ અહીંયા જોવા મળશે. આઈસીટીના એ ક્લાસ તમે જોજો. એમાં આઈસીટી પણ બદલાય નહીં. કમ્પ્યુટરની શરૂઆત ક્યારે થઈ હતી, કયા પ્રકાર, એની જનરેશન કઈ આવી, બીટ કેવી રીતે છે. બરાબર? તો આ બધું તો ચેન્જ થવાનું નથી. બરાબર? એના જે યુનિટ્સ છે કમ્પ્યુટરના એ ચેન્જ નથી થવાના, ટાઈપ્સ છે એ ચેન્જ નથી થવાના, ક્યારે કોની સ્થાપના, કેવા પ્રકારના નેટવર્કનો યુઝ થાય છે, તો આ બધું બદલાય નહીં. સમજાય છે ને?
જે બદલાય કયું કે જે કરંટમાં જે કંઈક નવું થતું હોય, જેમ કે પીપલ ડેવલપમેન્ટ જે છે પર્યાવરણ રિલેટેડ તમારું યુનિટ નંબર 9 છે, એની અંદર તમારે થોડું ઘણું ચેન્જ થાય કે ચલો આપણા પ્રધાનમંત્રી છે અથવા તો દેશ વિદેશમાં જે પણ સંમેલનો થાય છે, પ્રધાનમંત્રી કોઈ સંમેલનમાં ગયા, કોઈ યોજના લાવ્યા, તો એમાં ચેન્જ આવે. બાકી જે બધું છે એવું એમનું એમ રહે. હવે માની લો કે NIRFનું પણ વિડીયો તમને અહીંયા ક્યાંક જોવા મળશે, નેશનલ ઇન્ડિયન જે રેન્ક ફ્રેમવર્ક, ઠીક છે. તો NRIFનું રેન્ક ચેન્જ થાય, બરાબર ને, બટ એનું જે કોન્સેપ્ટ છે, એની સ્થાપના ક્યારે થઈ, એ કયા ગોલ સાથે કામ કરી રહ્યા છે, તો એ બધું અહીંયા ચેન્જ નહીં થાય. ફક્ત ચેન્જ શું થશે કે ભાઈ આ ગયા વર્ષે એનું કઈ યુનિવર્સિટી કયા રેન્કમાંથી, આ વર્ષે કઈ યુનિવર્સિટી કયા રેન્કમાં છે, ઠીક છે. તો ફર્સ્ટ 10 રેન્ક તમારે કરવા પડશે. NIRF હોય, પછી NEC હોય, તો NECમાં પણ તમને એવા ક્વેશ્ચન પૂછાય કે NEC અંતર્ગત કઈ યુનિવર્સિટી ફર્સ્ટ નંબરે આવી, સેકન્ડ નંબરે આવી, તો એ ચેન્જ થાય. બાકી કશું ચેન્જ થતું નથી. હિસ્ટોરિકલ જે પણ વસ્તુ છે એ ચેન્જ નહીં થાય. એટલે માઇન્ડમાં તમારા કદાચ એવું હોય ને કે જૂના વિડીયો કામ લાગશે કે નહીં, તો ડેફિનેટલી કામ લાગશે, ઠીક છે. બસ ખાલી જે કરંટ રિલેટેડ જે ચેન્જ થતું હોય ને એ તમારે ખાલી આંકડા ખાલી ચેક કરવા પડશે. બાકી બીજું બધું એમનું એમ જ રહેશે. એમાં કોઈ જેમ કે આ મેં NIRFનું તમને કહ્યું, તો અહીંયા 2021નું રેન્કિંગ છે, તો તમારે 2024નું રેન્કિંગ એક વખત સર્ચ કરી લેવાનું. તમે NIRF રેન્કિંગ 2024 કરશો ગૂગલ ઉપર, તો તરત તમને મળી જશે. ટોપ 10ની યુનિવર્સિટી, કોલેજીસ જે પણ હશે એ તમને બધું ત્યાં જોવા મળી જશે, ઠીક છે. જો કે આમ પણ હું તમને કરાવવાની છું, ટેન્શન ના લેશો. UGC નેટના ક્લાસમાં કરાવીશ, ઠીક છે. પછી ARIIA છે, તો એમાં પણ અટલ રેન્કિંગ જે કહેવાય છે, તો એનું પણ રેન્કિંગ જોઈ લેવાનું, બરાબર. બીજું બધું કંઈ ચેન્જ થવાનું નથી. તો તમે આ બધા જોઈ શકો છો. અહીંયા જે યુનિટ તમે નથી, આ યુનિટ નંબર 8 તમને કમ્પ્લીટ મેં બતાવી દીધું, યુનિટ નંબર 10 બતાવી દીધો, ઠીક છે. નીચે જશો તો તમને યુનિટ નંબર 9 પણ જોવા મળી જશે. યુનિટ નંબર 5ના પણ ઘણા બધા ક્લાસ છે, એ પણ તમે જોઈ લેજો. બધા તમારા જે પૂછાય છે, જે સિલેબસમાં આપેલા છે એના રિગાર્ડિંગ જ તમારે અહીંયા વિડીયો તમને જોવા મળશે. નીચે જઈએ, હું તમને અહીંયા જુઓ, પીપલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટની અંદર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ છે, એમાંથી ક્વેશ્ચન આવતો હોય છે. ઘણી વખત મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ, આ બંનેમાંથી એક ક્વેશ્ચન હોય છે. તો 2 વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ થઈ ગયા, હે ને. તો આ બંને વિડીયો તમારે કમ્પલસરી કરી, ગોલ્સ બદલાય નહીં, ઠીક છે. પહેલેથી ફિક્સ જ હોય છે. અત્યારે હાલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ચાલે છે, તો 2030 સુધી એ ગોલ્સ ચાલવાના છે. તો એમાં કોઈ તમારો ફેર નહીં પડવાનો. ડિટેલ્સમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ્સ જે છે એના વિડીયોઝ તમને UGC નેટના ક્લાસમાં હું બતાવી દઈશ, એમાંથી તમે કરી શકો છો, ઠીક છે. બાકી તમારું જે બીજા છે, જે નેશનલ સોલાર મિશન, એ બધા UGC નેટના પીપલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટવાળું જે તમારું યુનિટ છે એ તમે UGC નેટના ક્લાસમાંથી કરજો, ઠીક છે. બાકી બધા તમે અહીંયા તમને GSETના મળી જશે. તો આ થઈ ગયું તમારા GSETને તમારે કયા વિડીયો જોવા એની વાત. હવે આપણે જઈશું થોડા બેક જઈશું અને હવે જોઈશું કે MCQs માટે કઈ છે, ઠીક છે. તમે પ્લેલિસ્ટમાં જાઓ ને તો સોર્ટ બાય કરશો, કદાચ તમારામાં આવશે જ લગભગ, તો સોર્ટ બાય કરશો તો એની અંદર આવી જશે, ઠીક છે. GSET પેપર 1 2023 MCQ સિરીઝ, આ ટાઇટલ મારેલું છે પ્લેલિસ્ટનું, એના ઉપર ક્લિક કરજો. 37 વિડીયો છે, દરેક વિડીયોની અંદર 10-10 ક્વેશ્ચન ડિટેલ્સમાં સમજાવેલા છે. અને ગઈ વખતની આગલી વખત 2023ના વિડીયો છે, 2023માં આમાંથી બેઠા ક્વેશ્ચન પણ આવેલા હતા અને થોડા મોડિફાઈ કરીને પણ ક્વેશ્ચન આવેલા હતા. પેરેગ્રાફ આખો સેમ ટુ સેમ આવી ગયો હતો. એટલે તમને હજુ પણ કહું છું કે આમાંથી એક વખત નજર નાખી લેજો, હજુ તમારી પાસે ટાઈમ છે, ઠીક છે. ચાલો, તો આ થઈ ગયું તમારું GSETનું કે ક્યાંથી શું તૈયારી કરવી, ઠીક છે. બીજું UGC નેટના જે ક્લાસની હું વાત કરું છું, UGC નેટ એન્ડ GSET 2025ની બેચ, ઠીક છે. UGC નેટવાળા અહીંયાથી તૈયારી કરી શકો. જે લોકો મેથેમેટિક્સ રિઝનિંગમાં જે લોકોને GSETના ઓલ્ડ વિડીયો ન જોવા હોય, લેટેસ્ટ વિડીયો જોવા હોય, તો UGC નેટના તમે જોઈ શકો છો. UGC નેટની અંદર મેં મેથેમેટિક્સ રિઝનિંગ કરાવેલું છે, મેથ્સ નથી કરાવ્યું. મેથ્સ ચાલુ હતું, બટ હવે લોજિકલ રિઝનિંગનો આપણે સોમવારથી ક્લાસ ચાલુ થાય છે અને મેથ્સ જે છે વચ્ચે વચ્ચે કોઈ રજાઓ આવશે એમાં પૂર્ણ કરીશું, બરાબર. જો તમારે GSETના ઓલ્ડ વિડીયો ન જોવા હોય તો તમે અહીંયા UGC
યુજીસી નેટના પણ વિડીયો જોઈ શકો છો. એકસાથે 2 તૈયારી તમે કરી શકો છો. એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે કે તમારે શું ડિસિઝન લેવું. હું અહીંયા તો એ જ સજેસ્ટ કરીશ કે યુજીસી નેટના પણ ઇનફ છે, જીસેટના પણ તમારે ઇનફ છે. બંનેનું કમ્બાઈન કરીને મેં તમને શીખવેલું છે. ઠીક છે. બાકી પ્લેલિસ્ટ તમારી જે આવવાની છે, મતલબ કે તમારા જે ક્લાસ સિરીઝ હું PYQSની લઈને આવવાની છું, તો એનું નામ મેં અહીંયા આપી દીધેલું છે પ્લેલિસ્ટમાં, જીસેટ PYQS 2025. ત્યાં તમને વિડીયો જોવા મળી જશે. અહીંયા તમારું એક અપકમિંગ બતાવે છે, એટલે કે 6 તારીખે તમારું હાયર એજ્યુકેશનના PYQS કરાવવાની છું, તો એની અહીંયા લિંક તમને અહીંયા મળી જશે. લિંક ક્યાંથી મળશે? ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હશે તો ઓટોમેટિક તમને નોટિફિકેશન મળી જશે. જે દિવસે લાઈવ ક્લાસ હશે એ દિવસે તમે યુટ્યુબ ચેનલ ખોલશો તો તમને એ વિડીયો દેખાઈ જશે. પણ જો સબસ્ક્રાઈબ કરેલી નહીં હોય તો તમને એની અપડેટ નહીં મળે. ઠીક છે. તો આ થઈ ગયું એ. અને બીજું કે મેં તમને વાત કરી હતી હાયર એજ્યુકેશન માટે, હે ને. અહીંયા જુઓ તમારો હાયર એજ્યુકેશન પીપલ ડેવલપમેન્ટ માટે, જીસેટ માટે. તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોઝ અહીંયા આપેલા છે, તો તમે એ વિડીયોઝને જોઈ શકો છો. ઠીક છે. અહીંયા મેં એક ક્લાસ લીધેલો છે 4 કલાક ને 4 મિનિટનો. જો કે હિન્દીમાં હશે, યુજીસી નેટનો ક્લાસ છે, બટ મેં અહીંયા પ્લેલિસ્ટમાં નાખી દીધો છે. તો તમે ત્યાંથી 4 કલાકમાં ઘણું બધું તમે પીપલ ડેવલપમેન્ટ લગતું તમે અહીંયાથી જાણી શકશો. ઠીક છે. તો આ પ્લેલિસ્ટ છે તમારી યુનિટ નંબર 9ની. એક અલગથી યુનિટ નંબર 9ની તમને અહીંયા પ્લેલિસ્ટ જોવા મળે છે. ટોટલ જીસેટવાળા કેટલા જોવાના છે? એક તમારે જીસેટ ઓલ વિડીયોઝવાળા વિડીયોઝ જોવાના છે. એમાં બી મેં જેટલા કહ્યા એટલા જ જોવાના છે, વધારાનો કશું મહેનત ન કરતા. પછી બીજું છે જીસેટ PYQS, જે હવે સ્ટાર્ટ થશે લાઈવ. એ લોકો લાઈવમાં તો આપ સૌએ લાઈવમાં હાજર રહેવું, જેથી કરીને કોઈ ક્વેશ્ચન હોય તો ત્યાં તમારો સોલ્વ થઈ જાય. બીજી અધર વાતો નહીં કરીએ આપણે ક્લાસની અંદર, એ પણ આપણે ધ્યાન રાખીશું. જે ઉદ્દેશથી અને જે ટોપિક રિલેટેડ ક્લાસ છે એ જ ના રિલેટેડ જ તમે ક્વેશ્ચન કરી શકશો. બાકી અધર કોઈ હાઈ હેલ્લોવાળી વાત ન હોવી જોઈએ કે બીજા ટોપિકની વાત ન હોવી જોઈએ, એ પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 2 પ્લેલિસ્ટ, ત્રીજી પ્લેલિસ્ટ તમારી MCQ સિરીઝવાળી અને ચોથી તમારી છે અહીંયા પીપલ ડેવલપમેન્ટ યુનિટ નંબર 9 વાળી. બરાબર. અને તમારે મેથેમેટિક્સ માટે તમારે યુજીસી નેટની જે નવી બેચ ચાલે છે, યુજીસી નેટ એન્ડ જીસેટ 2025 બેચ, એમાંથી તમે મેથ્સ કરી શકો છો. તો ટોટલી બધા યુનિટની મેં તમને અહીંયા ડિસ્કશન કરી લીધું. હવે તમને પ્રશ્ન નહીં હોય ક્યાંથી કયા વિડીયોઝ જોવા. જે વિડીયોઝ જોવા લાયક હતા બધા મેં તમને જણાવી દીધા છે. યુજીસી નેટવાળા ખાસ કરીને કયા વિડીયોઝ જોશે તો યુજીસી નેટ એન્ડ જીસેટ 2025 વાળી બેચ જે છે એના વિડીયો જોજો. જે લોકો યુજીસી નેટના વિડીયો જુએ છે એમને જીસેટના વિડીયો જોવાની જરૂર નહીં પડે, એ વસ્તુ ધ્યાન રાખજો. જેટલા યુનિટ યુજીસી નેટમાં કરાવ્યા છે એટલા યુનિટ તો તમારે જીસેટમાં જોવાની જરૂર નહીં પડે, જો તમે બંનેને ધ્યાનમાં રાખી અને પ્રિપેરેશન કરતા હોવ તો. અને ફક્ત તમે જીસેટને ટાર્ગેટ કરી રહ્યા છો તો મેં તમને જે 4 પ્લેલિસ્ટ ગઈ એ જ તમારે જોવાની છે. અને યુજીસી નેટને ટાર્ગેટ કરી અને તમે જીસેટને યુજીસી નેટની તૈયારી કરતા હો તો તમારા માટે એક પ્લેલિસ્ટ છે યુજીસી નેટ એન્ડ જીસેટ 2025 બેચ, અને બીજી છે તમારી અહીંયા યુજીસી નેટ PYQS. ઠીક છે. અહીંયા તમે જોઈ શકો છો 201 વિડીયોઝ છે. અહીંયા તમે જોઈ શકો છો 201 વિડીયોઝ છે PYQSના. બહુ ઇનફ છે. આટલા PYQS કરો ને તો બી ઇનફ છે. બરાબર. તો આટલા તમારા જે 201 વિડીયોઝ છે એ વિડીયોઝ તમે PYQS કરી શકો છો. તો યુજીસી નેટવાળા માટે ઓનલી ફોર 2 જ પ્લેલિસ્ટ સજેસ્ટ કરું છું. એક છે PYQS વાળી અને એક છે 2025 બેચવાળી. ઠીક છે. તો આ રીતે તમારે આટલા વિડીયોઝ કરવાના છે. આઈ હોપ તમારો જે પ્રશ્ન હતો, જે તમને મૂંઝાવતો હતો, આટલા બધા વિડીયોઝ ક્યાંથી તૈયાર કરીશું, આટલા બધું ક્યાંથી કરી, ભાઈ પહેલા દિવસથી જાન્યુઆરીથી શરૂઆત કરવાની હતી. તમે હવે સપ્ટેમ્બર આવવા આવ્યો છે ને તમે તૈયારી કરો છો. નવેમ્બરમાં એક્ઝામ છે. હું તો પહેલા દિવસથી બૂમો પાડતી હતી કે ભાઈ પહેલા દિવસથી તૈયારી કરો. વિડીયોઝ અવેલેબલ છે. ખોટી મહેનત મને મત કરાવો તમે લોકો. સમજાય છે ને વસ્તુ. યુજીસી નેટના એટલા માટે દર વર્ષે ક્લાસ લેવા પડે છે કે ત્યાં કંઈક ને કંઈક અપડેટ થતું રહે છે, બટ જીસેટની અંદર કશું અપડેટ નથી થતું. ડિટેલ્સમાં યુજીસી નેટમાં ક્વેશ્ચન પૂછાતા હોય છે. યુજીસી નેટમાં
જીસેટની અંદર એટલા ડિટેલ્સમાં નથી પૂછાતા હોતા, ઠીક છે. તો એટલા માટે યુજીસી નેટના ક્લાસ દર વર્ષે લાવવા પડે છે, જેથી કરીને તમારું રિવિઝન પણ થઈ જાય. જે લોકો પાસ્ટમાં ફેલ થયા છે એમનું રિવિઝન પણ થઈ જાય, જે નવા છે એમને નવેસરથી શરૂઆત કરવા મળે, ઠીક છે. તો અહીંયા હવે તમને કોઈ પ્રશ્ન નહીં હોય, આઈ હોપ. અને વિડીયોને જતાં જતાં લાઇક શેર જરૂર કરજો. તમારા લાઇક શેરથી મને એમ થશે કે નહીં તમે મારી વેલ્યુ કરો છો, મારા કિંમત, હું તમારા માટે જે સમય આપી રહી છું એની તમે વેલ્યુ કરો છો, અને વેલ્યુ કરવી જોઈએ, ઠીક છે. તમને એમ થતું હશે કે મેડમ સેલ્ફિશ છે, પોતાનું વિચારે છે. જો મેં મારું પોતાનું વિચાર્યું હોત તો તમે અહીંયા જોઈ શકો છો કેટલા બધા વિડીયોઝ મેં બનાવેલા છે, કેટલા બધા ક્લાસ લીધેલા છે. 12 કલાક સતત કન્ટિન્યુ બેસવું એ કંઈ નાની અમથી વાત નથી. ઘર પરિવાર બધું લઈને બેઠા હોય અને 12 કલાક સુધી પરિવારને પણ તપ કરવું પડે અને મારે પણ અહીંયા તપ કરવું પડે, એ કંઈ નાની અમથી વાત નથી. તો કદાચ તમને એમ લાગતું હોય કે હું સેલ્ફિશ છું, તો મેં 12 કલાકના ક્લાસ તમારા માટે ન લીધા હોત, આટલા બધા ક્લાસ તમારા માટે ન લીધા હોત, ઠીક છે. તો જતાં જતાં કમસે કમ મારી અને મારા સમયની વેલ્યુ કરતાં વિડીયોને લાઇક જરૂર કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને તમારા મિત્રોને પણ આમાં ફાયદો થાય, એમને પણ પોતે ફ્રીમાં એજ્યુકેશન મેળવી, સારું એજ્યુકેશન મેળવી અને એક્ઝામ પહેલી વખતમાં જ ક્વોલિફાઈડ થઈ જાય, ઠીક છે. ચલો બાય, ટેક કેર. સૌને જય શ્રી કૃષ્ણ. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.